નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતના સૌથી પવિત્ર અને પ્રાચીન તીર્થધામોમાંનું એક, અંબાજી માતા માત્ર એક મંદિર નથી, પરંતુ લાખો ભક્તોની અડગ શ્રદ્ધા, વિશ્વાસ અને શક્તિનું પ્રતીક છે. દર વર્ષે લાખો લોકો અહીં આવે છે, કોઈ પોતાના દુઃખ દૂર કરવા, કોઈ પોતાની મનોકામના પૂર્ણ કરવા અને કોઈ માત્ર માતાજીના દર્શન માટે. આ વિડીયોમાં આપણે જાણશું અંબાજી માતાનો પ્રાચીન ઇતિહાસ, તેની પાછળની પૌરાણિક કથા, મંદિરની વિશેષતા, ગબ્બર પર્વતનું મહત્વ અને ભક્તિ સાથે જોડાયેલી અનેક રસપ્રદ વાતો. અંબાજી મંદિર ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે. હિન્દુ પુરાણો અનુસાર, એ પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અપમાન સહન ન કરી શકતા યજ્ઞકુંડમાં પોતાનું જીવન સમર્પણ કર્યું. આ ઘટના બાદ ભગવાન શિવ ખૂબ જ દુઃખી થયા અને સતીના શરીરને લઈને તાંડવ કરવા લાગ્યા. બ્રહ્માંડનું સંતુલન બગડતું જોઈને ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના ભાગો અલગ કર્યા. જ્યાં જ્યાં આ અંગો પડ્યા, ત્યાં શક્તિપીઠો બન્યા. અંબાજીમાં સતીનું હૃદય પડ્યું હતું, તેથી આ સ્થાન વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ કથા માત્ર એક દંતકથા નથી, પરંતુ ભક્તો માટે અડગ શ્રદ્ધાનો આધાર છે. અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે. આ સ્થાન પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું છે, ચારે બાજુ પર્વતો, શાંતિપૂર્ણ વાતાવરણ અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થાય છે. મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીક આવેલું હોવાથી, બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. આ સ્થાન પ્રાચીન સમયથી જ યાત્રાધામ તરીકે જાણીતું છે. અંબાજી મંદિરની સૌથી અનોખી વાત એ છે કે અહીં માતાજીની કોઈ મૂર્તિ નથી. અહીં શ્રી વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્ર ખૂબ જ પવિત્ર અને ગુપ્ત માનવામાં આવે છે. તેને સામાન્ય ભક્તો સીધું જોઈ શકતા નથી, કારણ કે તે કપડાથી ઢંકાયેલું રહે છે. આ દર્શાવે છે કે અંબાજી માતા નિરાકાર શક્તિ સ્વરૂપે અહીં વિરાજમાન છે. આ પ્રકારની પૂજા ભારતના અન્ય મંદિરોમાં બહુ દુર્લભ છે. અંબાજી મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં આ વિસ્તાર જંગલો અને પર્વતોથી ભરેલો હતો. સ્થાનિક રાજાઓ અને ભક્તોએ મળીને મંદિરનું નિર્માણ અને વિકાસ કર્યો. અહીં અનેક લોકકથાઓ પણ પ્રચલિત છે, જેમાં કહેવામાં આવે છે કે માતાજી ભક્તોને સ્વપ્નમાં દર્શન આપે છે અને તેમની મુશ્કેલીઓ દૂર કરે છે. મંદિરના આજુબાજુ ઘણા પ્રાચીન અવશેષો અને પવિત્ર સ્થળો છે, જે આ સ્થાનની પ્રાચીનતા દર્શાવે છે. અંબાજી માતા પ્રત્યે ભક્તોની શ્રદ્ધા અડગ છે. ઘણા ભક્તો પગપાળા યાત્રા કરીને અહીં આવે છે, કેટલાક તો 100 અતિવાસ્તવથી પણ વધુ અંતર ચાલીને આવે છે. આ યાત્રા માત્ર શારીરિક મુસાફરી નથી, પણ આત્મિક અનુભવ છે. ભક્તો રસ્તામાં જય અંબે માં ના નારા લગાવતા આગળ વધે છે, જે આખા વાતાવરણને ભક્તિમય બનાવી દે છે. દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે. લાખો ભક્તો આ દિવસે માતાજીના દર્શન કરવા આવે છે. આ સમયે અંબાજી સમગ્ર ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠે છે. રાત્રિ દરમિયાન દીવડાઓ અને ભજનોથી સમગ્ર વિસ્તાર જીવંત બની જાય છે. અંબાજી નજીક આવેલું ખૂબ જ પવિત્ર સ્થાન છે. માન્યતા છે કે અહીં માતાજીનું મૂળ નિવાસ હતું. અહીં 999 પગથિયા ચડીને ભક્તો દર્શન કરવા જાય છે. આ યાત્રા ભક્તોની શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે. રાત્રે ગબ્બર પર્વત પર દીવડાઓનો અદ્ભુત નજારો જોવા મળે છે. અંબાજી માતા માત્ર એક મંદિર નથી, પણ લાખો લોકો માટે આશા, શ્રદ્ધા અને શક્તિનું જીવંત પ્રતીક છે. જો તમે જીવનમાં એકવાર પણ અંબાજીના દર્શન કરો, તો તમને આધ્યાત્મિક શાંતિનો અનોખો અનુભવ થશે. જય અંબે માં.